ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં LICની યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી। ખાસ કરીને મહિલાઓ LIC સાથે જોડાય તો તેના ફાયદા વિશે ઉપસ્થિત જનમેદનીને વાકેફ કરાયા હતા। મારું નામ લલિતભાઈ ચુડાસમા છે। હું બ્રાન્ચ મેનેજર ધોરાજી બ્રાન્ચ LICમાં શાખા અધિકારી તરીકે કાર્યરત છું। આજરોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે એ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ। બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ 2,16,000 થાય છે। આમાં 10 પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય, જેનું PF ન કપાતો હોય, એવી કોઈ પણ ગૃહિણી 18 થી 70 વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે। એમાં સિમ્પલ એક IRDA ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઇપન્ડ પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે। તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે 18 થી 70 વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું PF ન કપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે। ધન્યવાદ। નમસ્તે, હું ગિરીશ કુમાર ગોહિલ, બ્રાન્ચ મેનેજર ઉપલેટા LIC। આજે ઉપલેટા ખાતે ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને LICના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા બીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા LICના વિકાસ અધિકારી મિત્રો અને LICના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી। આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી। જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો LIC ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં 3જા માળે આવેલી છે, ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે। ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ બીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે આજ રોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને LIC ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ, એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને LIC દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બહેનોને આપવામાં આવી છે। આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે। ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું।